મમ્મી એ તો પપ્પા તો એટલે એમની બીક મમ્મો કહી હતી મને તો શરમ આવે એવા વિડીયો ઉતારવામાં. કાઢિયાજી માં અલા એવી રીતે નહીં બોલ, હું તો ખાલી મજાક કરું. જો ફોનમાં આવા તને ખબર હે બધું? ના અને તમે બે જણા મારા દુશ્મન થઈને આવ્યા હો. કોઈ દિવસ સારું બોલ્યું હો? એ નાની લગતી અમે બોલો કાકા. તને 10 રૂપિયા આલો તો રિક્ષા સાફ કરી નાખ મારી. હો હા સાફ કરી નાખો. ગા બોલાવો. ગાભોય મારે હાલવાનો? બાકી છે કોણ 10 રૂપિયા બોલને નહીં કરવાની હો. બહારથી કરી નાખ ને તો બહારથી કરી નાખ. બહારથી સાફ કરી નાખ ને અંદરથી તો હું કરી દે સાફ હો. એ હા 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 આ ટાયરમાં દેખાડા બેખાડા બધા પેઠા તો કાઢ નાખજો. માં તો બાકી છે કરવાની હોય ટાયર દેખા મારા સબ કરવાના હોય એટલે તમે કરજો. 2 રૂપિયા વધારે લઈ લેજે. 2 રૂપિયા તો આગળ ટાયર કલ સાફ કરે. કાકા હા તમે તો મને રિક્ષા સાફ કરવાનું કે તારે ફોન પે તો બે આજે ફોન પે તો બે ગયા હો. તું તારું કામ કર ને. તને ગાડી સાફ કરવાનું કીધું ને હા તો રિક્ષા જ સાફ કર તું. અત્યારે ફોનમાં સમાચાર જોવો હમો કેવું ફોનમાં આવે તને ખબર હે બધું? ના હા તો તું ગાડી જ સાફ કર. તારા 10 રૂપિયાથી મતલબ રાખવાની. પણ આ તો ગાડી નહીં આ તો રિક્ષા હે. હા તો હું મારી રિક્ષામાં ગાડી જ કહું. મારા માટે ગાડી બરોબર હે. હો પણ જેવું જેવું આવો બતાવજો. અરે ફોનમાં બધું તને હું કહેવાનું કે હું તારા પપ્પાને કહીશ કેવું બધું આવે. હો કાકા આ રિક્ષા બહુ જૂની થઈ ગઈ તમે નવી લાવો ને હવે. તું પૈસા હાલ તો હું લાવું. તો તાર પપ્પા બે મોટી મોટી વાતો કરો અને 1 રૂપિયો તો હાલો નહીં. પાછા કે કાકા નવી રિક્ષા લાવી દો. રસ્તામાં પડ્યા 1 રૂપિયો કદી તમે કોઈને હાલ્યો? તમે કોઈના કોમમાં આવ્યા? અમે હું લેવા આવીએ કોઈના ગામમાં કોઈને અમને રૂપિયો આલ્યો તમે આલ દે ને. આ તમે રિક્ષા તમે કમાશો તો તમે માગે 1 રૂપિયો તમે આલે હા. હું લેવા તમને હાલો. તો અમે હું લેતા મને આલ લેતા. હા હું બોલો. તું ચોપલાસગીરી કર્યા કર. તું તારું કામ કર ને જા ને. જા તું તારું કામ કર જા. તું તાર હો બે હરખા છો 2 જણા. કોઈને પોકવા દેતા નહીં. ના અને તમે 2 જણા મારા દુશ્મન થઈને આવ્યા હો. કોઈ દિવસ સારું બોલ્યું હો? કોઈ દિવસ મારા વિશે સારી વાત કરીએ તમે? પણ કાકા તમે હારા હોય તો તમારી વિશે સારી વાત કરીએ ને. તમે તો હારા હો અમારા. અરે હું તો હારો છું પણ તમે 2 બાપ દીકરો નહીં હારા. તને કોઈ 2 રૂપિયા ના હાલ તો 10 રૂપિયાની હું કામ કરાવો તને વાપરવા થઈ. તમારી રિક્ષા ઠાઠેલું તો એમાં 10 રૂપિયા આલો જ ને 10 રૂપિયા લઈને તમે કામ કરાવો મને. એ તો ખાલી હું સાહેબ કહું નકર કોઈના કાટ આઉટ આ ઠાઠિયાન તો. હા તો હું તને 10 રૂપિયા આલો. બાકી રિક્ષા ને એવા લોકો પડ્યા ને મારા જોડી 2 રૂપિયામાં સાફ કરી દે રિક્ષા. 2 રૂપિયા તો કચું કોઈ નહીં આવતો હતા જઈને લઈ આવો. જેના જોડે તમે સાફ કર્યો ને 2 રૂપિયા વાળાના બોલાઈ આવો લેવા ગાભો કરી નાખો જાતે. આ તો લોચા માર્યા. લે ભણો. અરે લે તું બોલે કે સાફ કરી નાખ જા. હું તો ખાલી મજાક કરું અને તારવામાં ઇન્ટરેસ્ટ લેવાની જરૂર નહીં.
તું તાર ગાડી સાફ કરી રાખ. હા મહેશભાઈને કહું કે આ બધું ફોનમાં કેવું કેવું આવે સારું. ખરેખર મારે તો ઘોર કળિયુગ આવી ગયો હો. ઘોર એટલે કે કળિયુગની વાત જ નહીં થાય એવી. પણ મૂળમાં ભાઈ બે ભેગા થઈ ને સારી સ્ટોરી કોઈક બનાવીએ. ઓ પિન્ટુ કાકા, આ એકલા કેવું બોલબોલ કરે હો વળી? મગજ ભમી ગયો તો હું તમારું. અરે બટકી તું તારું કામ કર ને. તું હું લે મારી વાતમાં દખલગીરી કરા. મહેશભાઈ મહેશભાઈ એ કોમેડી સાથે આવતા આવતા જ કોમેડી કરી દે. મહેશભાઈ તો જા હું સર અરે આવો ને. અત્યારે આ બધું જો કેવું કેવું આવો તો કોઈક સારું વિચારીએ. એ આવ્યો કોઈક વિડીયો બનાવવાનો. એ આવ્યો એ આવો ચમ ઓ બાપા કઈ એટલે કૂદતો કઈ દીધું એટલે કોઈક દાડો સારી ભાવના તો રાખો. તમારે કૂતરો જ કરાવો. પણ બૂમો એવી પાવી તે તહન તન મન બી તહન તન બધું ખાવા બે તો ખાવા તો દેવું તું. અરે ખાવાનું પછી પણ હું ફોન જોતા હા ને એક તને ઇમ્પોર્ટન્ટ વાત કહેવા આવ્યો તો તમે તો કહી દે કે કૂતરો કઈ આવ્યો. કોઈક થોડું સારું તો વિચારો. પણ તું તહન તન મંડી તો આવા વખા નહીં પાવાની એક વાત કહો પણ મહેશભાઈ એટલે હું આવી જવાય તો અરે પણ હું એટલો બધો આમ પેલો ઉત્સુક થઈ ગયો ને. તારી વાત ઉભો છે પેલો એ જ શું કરી છે અરે મારે આ ચો જોઈ જોઈ દેવાના. આપણી ગાડી નહીં દેખાડી તને પપ્પા, કાકા મને 10 રૂપિયા આલી અને તમે તો મને રૂપિયા આલજો નહીં ગાડી સાફ કરવા માટે. અરે મારી આપણું કાઢીએ તો એ તો 10 રૂપિયા હાલ હું ખાવાની હાલ તો ખાઈશું છો કામ 10 રૂપિયા વેકાઈ ગયા લે હતા ચો કલિયુગ જમાનો ગોલ જમાનો આવ્યો હા હા તમે કહો શું આવ્યું શું હતું કે શું લેવા આવ્યા તમે અરે કશું લેવાની હાયો કોઈ લેવાની હાય હું પણ કશું દેખાય ના હાલું લેવા આવો તો એ શું મોઢું લઈને લેવા આવો તો એ મોલે 70,000 લઈ જાઓ હજુ હાલે આવો તમે હું રિક્ષામાં બેઠો તો અને બેઠા બેઠા ફોન તપાસતો હતો. એવું લેવા ફોન જોવી નવરો છે અરે ફોન જોવાની વસ્તુ તો આમાં સમાચાર તો જોવા પડે કે નહીં. સમાચાર જોવા ભાઈ સમાચાર હા અમુક સારું આવે ખરાબ આવે તે અમુક કિસ્સા જેવા ખરાબ આવે ને. બતાવ્યો મને બતાવ્યો વિડીયો હા બતાવો. હું કીધું હું કાઢું ભારત. મેં કીધું અમુક કિસ્સા જેવા ખરાબ આવે ને તો કીધું મહેશભાઈ કહું તો તેના ઉપર એક વિડીયો બનાવી. અરે જો એટલે યાર વાત સાચી યાર હાલ સમાચાર જોઈ તને ઘણો બધો ફાયદો થઈ ગયો હા સમાચાર જોવાનો મને 20 વર્ષનો અનુભવ. એટલે વિશ્વમાં પહેલો વિડીયો જ આવો આવ્યો જેવો આવ્યો તેવો હું તમારી જોડે આવ્યો. પણ હું કહું હા ઓ ના ઉપર તમે વિડીયો બનાવો જ પડે હાલો હા તો બનાવી દે સારો મસ્ત બનાવો કે પબ્લિક ખુશ થઈ જાય જોવાનું. ખુશ નહીં કરવાની સારો સંદેશો આપવાનો હા એવું તારા હા તો સંદેશો હાલો. અને ખુશી કરશું બે કોમ કરશું હા. કોમેડી કરશું હા પણ એક વાત કહું તને કોનમાં હા બરોબર બરોબર રાઈટ ને રાઈટ હું આવું તાન હા તો હું કરું. એ ઉભા રહો હા ઉભા રહો હા તો બે હા ખુરશી બુરશી લાવો. એટલે આપણે ખેતરમાં નહીં ઉપર પેલો ચાડીઓ હા ચાડીએ જીતા ઉભા રહો આમ થઈ એટલે કેમ લાવવાનો કોમ. અલા એવી રીતના નહીં ઉપર હું તો ખાલી મજાક કરું તો તું મજાક કરે એટલે ખુરશી લાવજે ખુરશી લઈને આવજે ચાડીઓ થઈ ના એ ખુરશી ચાલો હું તો આમ બે જઈ જો. ખુરશી દેખાયા હતા આ વજન તો જો ભૂઈ પડે એમ બળદ્યા ખુરશી લાઈન ખુરશી લાઈન. બોલાવતા આવો. હા જે જાડીઓ કહેતા તો બાબા બાપા ચાડીઓ ક્યાં લ્યા. તાર બાપને કંઈક આમ જાય. તમે કરો છો એવું પછી અમારે તો બે જણા હરખા છે. સર કહેવત ગુજરાતીમાં આપણે વડ એવા ટેટા બાપ એવા બેટા કોઈ ફેર નહીં. કેટલા રહ્યા તો કે આવશું ને બિહાર કઈ આવ્યો તારે ભાભી હે ને તમારે ગોળવાની અચ્છા ગોવાની હે શ્રીમતી એ માનતી નથી કે આવો વિડીયો હું ના ઉતારું મને શરમ આવે એટલે એને તૈયાર કરી અને પેલા મીરાબાઈ નહીં છે મીરાબાઈ વેદી હા વેદાંશી એટલે વેદાંશી બેને તૈયાર કરી દીધો હા હા હો ને કે આવી? ઓ આવી હા ઓ આવી હા તો આવા દે તાર. અલે ભાભી આવી હું પેલા જે ના પાડી આવું.
હા એને બાપ તો જોઈ ગયો પણ એને માં ના જોઈ જાય ન કદી આ દિવસ મારી પર તરકરી પડશે હે મારી રિક્ષા સાફ થઈ છે બરોબર તું તારી ગાડી સાફ કરજા ના નહીં થઈ અરે તું જા ને તું તારી ગાડી સાફ કરજા નહીં થઈ ગઈ છે અરે જા ને તું તારી ગાડી સાફ કરજા જા હસ ઓલા પિન્ટુ પછી દેખાતા નહીં ખુરશીમાં શું જ્યાં રે અરે અરે બાપી શું જતા તમે તાર અરે જોગિંગ કરવા જતી જોગિંગ એટલે અત્યારે જોગિંગનો ટાઈમ નહીં હતા જોગિંગ જોગિંગ એટલે અત્યારે જોગિંગનો ટાઈમ જોગિંગ એટલે આ જોગિંગ કરવા ને જોગિંગ તો હવારે કરાય 6 વાગે મારો કોઈ જોગિંગનો ટાઈમ હોતો નહીં આદિ હોય મારું મન જોના પેલા રિક્ષા સાફ કરતો જોઈ ના જાય બોલી નહીં એટલે હું દોડતો જી આવ્યો બોલો તો શું કહેતા હતા તમારો ભાઈ જો ધ્યાન એ તો હું તમને જ પૂછવા કરતો હતો કે મારા ભાઈ છો અરે એક વાત કહું તમને બોલો શું કે હું જાણ તમે બોલાવવા આવો ને તો તમે અને મારા ભાઈ બે હંગાતી નહીં આવતા તમે બે બાકી લો કોઈ બાકેલો ના હું મારું કામ કરતી હોય ને એને બોલાવા આવે એટલે એને પહેલા જ એક શાંતિથી હું આવું ભાઈ હા તો કીધું મારા મનમાં કીધું બાગેલો હોય કીધું આ ઝઘડો કરી કોઈ બે જણો હા તો બોલાવો તો જ્યાં અલે વેદુ ઓ વેદુ બહાર જવા તો જવા દો યાર તમે તો લોહી પી ગયા તમે મને બોલાઈને છો ને આવી જશો બાર અરે બહાર જવા જોઈએ બહાર જવા શું હતું કયો અચ્છા હા મને પૂછે સાતો બધા ને ઓવા હા 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 મારું કેવું છે તું આગો જાના હોય તું લેવા ભાવ આવી બરોબર બરોબર હો ને ઓકે હા મીરાબાઈ ઓ મીરાબાઈ ઓમાં છે બેટા ઓમાં છે ઓમાં મારા ઘેરથી અમારા શ્રીમતી અને મીરાબાઈ બધું મારું કામ કરી જ છે હું જે કહું એ જો આપણે પૂછીને બેના સમજાય ને તો બે તૈયાર થઈ જાઓ સારું કહેવાય ને એટલું હો મમ્મી હો પપ્પા આપણે હું તને પેલી વાત ના કરી બધા એ જે વિડીયો બનાવવાનો છે બધા હતા સમજે મમ્મી જો હવે બે દિન વાત કરશે હવે મમ્મી એ તો પપ્પા તો એટલે એમની બીક મમ્મો કહી હતી મને તો શરમ આવે એવા વિડીયો ઉતારવામાં અલી એવી શરમ ના રાખાય